નમસ્કાર મિત્રો, આપણે આજે આધુનિક કાવત કષ્ટકની રચના કઈ રીતે થઈ એની મેં ગયા લેક્ચર્સમાં તમને સમજાવ્યું હતું. આવર્તની ગોઠવણી કઈ રીતે થઈ એની મેં તમને સંપૂર્ણ સમજૂતી આપી હતી. આવર્ત એ કક્ષાને આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે સમૂહ એટલે ઊભી ગોઠવણી, આવર્ત એટલે આડી ગોઠવણી. આવર્ત આડી ગોઠવણી, બે યાદ રાખો. પહેલો એટલે આવર્ત, બીજો એટલે આડી ગોઠવણી. તત્વોની આડી ગોઠવણી હતી અને તત્વની આડી ગોઠવણીને આધારે આપણે નક્કી કરીશું કે જે પહેલી કક્ષા છે આવર્ત. આવર્ત એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક, જેને આપણે કક્ષા પણ કહીશું. પહેલા આવર્ત, બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. પહેલા આવર્તની અંદર માત્ર 2 જ તત્વો હતા. બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમો જે હતો એ અપૂર્ણ હતો. આમ મિત્રો તમે ધ્યાનમાં રાખો કે આધુનિક આવર્ત કષ્ટકમાં આવર્ત કેટલા હતા? તો કે 7. પહેલા આવર્તમાં આડી હરોળમાં 2 જ તત્વો ગોઠવાયેલા છે, હાઇડ્રોજન ને હેલિયમ. બીજા આવર્તની અંદર 8 તત્વો, ત્રીજા આવર્તમાં પણ 8, ચોથા આવર્તમાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32, સાતમો આવર્ત છે એ અપૂર્ણ આવર્ત તરીકે ઓળખવામાં આવે. આમ દરેક આવર્તમાં ગોઠવાતા તત્વોની સંખ્યા લખી અને એને આધારે એક આંકડો યાદ રાખવાનો, 2, 8, 8, 18, 18, 32. તો તમને સમૂહમાં દરેક તત્વોનો પરમાણુ ક્રમાંક યાદ રહેશે. હવે સમૂહની રચના કઈ રીતે કરવામાં આવે? જેવી રીતે આવર્તની જે રચના છે એ આવર્તની રચના કક્ષાને આધારે નક્કી કર્યું, તે જ રીતે સમૂહની રચના એ કક્ષકોને આધારે નક્કી કરવામાં આવે. પણ કક્ષકો તો ઘણી બધી પ્રકારની, S, P, D, F, G. પરંતુ આધુનિક આવર્ત કષ્ટકમાં ફક્ત 3 જ કક્ષકો ધ્યાનમાં લીધી, S, P અને D. સમૂહની રચનામાં 3 જ કક્ષકો ધ્યાનમાં લીધી. S માં સમાતા વધુમાં વધુ ઇલેક્ટ્રોન 2, P માં વધુમાં વધુ 6, D માં વધુમાં વધુ 10. આનો સરવાળો કરો તો પછી આપણને 18 થાય છે. આમ સમૂહો 18 આવેલા છે મિત્રો. આમ સમૂહની સંખ્યા 18 છે. પરંતુ એ સમૂહને 4 જૂથમાં વહેંચવામાં આવેલા છે, જે કક્ષકો અનુસાર છે. એક જૂથ S છે, બીજો D છે, પછી P છે, પછી F છે. મિત્રો આમાં દરેક જૂથની લંબાઈ અલગ અલગ છે. ધ્યાન આપો. S જૂથ જે છે એ ટૂંકો છે, નાનો છે. શા માટે? કે S જૂથમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય એને આધારે નક્કી કરવામાં આવેલા છે. આમ દરેક જૂથમાં સમૂહની સંખ્યા, તેમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તેને આધારે નક્કી થાય. મિત્રો તેને આધારે નક્કી. S જૂથમાં S માં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાન, માટે તેમાં 2 જ સમૂહ આવેલા છે. P ની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાન, માટે મિત્રો તેમાં 6 સમૂહ આવેલા છે. D માં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાન, માટે તેની અંદર 10 સમૂહ આવેલા છે. F ની અંદર વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાન, માટે એમાં 14 સમૂહ આવેલા છે. ટૂંકમાં S ની અંદર 2 ઊભા ખાના હશે, D માં 10 ઊભા ખાના હશે, જ્યારે P ની અંદર 6 ઊભા ખાના હશે અને F ની અંદર 14 ઊભા ખાના હશે. આમ દરેક સમૂહની સંખ્યા એ તેમાં સમાતા ઇલેક્ટ્રોન જેટલી હોય છે.
પરંતુ સમૂહની રચના વખતે એફ કક્ષકના ત્યાર પછીની કક્ષકને ધ્યાનમાં લીધેલી નથી. કુલ સમૂહ 18. એ 18 સમૂહો પૈકી 2 સમૂહ એસ જૂથના, 6 સમૂહ પી જૂથના અને 10 સમૂહ ડી જૂથના, અને આમ કુલ 18 સમૂહ આવેલા છે. તેથી એફ જૂથને અલગ સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, તમારી પાસે જો પુસ્તક હોય તો પેજ નંબર 76, પેજ નંબર 76 અવશ્ય ધ્યાનમાં લેવું. અગત્યનું પેજ છે. એમાં આખું આધુનિક આવર્ત કોષ્ટક આપી દીધું છે. એ આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો એસ જૂથની અંદર 2 જ સમૂહો છે, જ્યારે ડીમાં 10 છે અને પીમાં 6. એફને સમૂહની રચનામાં સ્થાન આપવામાં આવ્યું નથી, માટે એફ જે જૂથ છે એ આ કોષ્ટકની નીચે દર્શાવવામાં આવ્યું છે. આમ સમૂહનું રૂપરેખા છે એ આ પ્રકારની છે. સમૂહનું જે ચિત્ર છે આવા પ્રકારનું છે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાન રાખજો તો કે સમૂહની રચનામાં તમારે આ ચિત્ર દોરવા, એમાં બીજું કંઈ લખવાની જરૂર નથી. હવે આપણે પહેલા જોઈએ એસ જૂથ. તો એસ જૂથની આપણે ચર્ચા કરીએ. એસ વિભાગ અથવા તો એચ તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન એચ કક્ષકમાં દાખલ થાય તો તેને એચ જૂથમાં ગોઠવવામાં આવે છે. એસ જૂથમાં કયા તત્વોને ગોઠવીશું? તો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તેને આધારે તેને જે તે જૂથમાં વહેંચવામાં આવે. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તો એસ જૂથમાં, છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો પી જૂથમાં, છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તો ડી જૂથમાં, અને છેલ્લો ઇલેક્ટ્રોન એફ જૂથમાં એફ કક્ષકમાં દાખલ થાય તો એફ જૂથમાં એનું વર્ગીકરણ કરવામાં આવે. મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકની વિકાસ માટેની જે ચર્ચા ચાલે છે એટલે માહિતી પ્રધાન છે, પણ આ તમારે અગત્યનું છે, તમારે યાદ રાખવાનું જ છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે આપણે એમસીક્યુ માટે અથવા તો જી નીટ માટે તમે તૈયાર કરજો. તો પછી એસ જૂથમાં કયા તત્વો ગોઠવાશે? છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તો તેને એચ જૂથમાં આપણે વહેંચવામાં આવે છે મિત્રો. પણ એસમાં વધુમાં વધુ કેટલા સમૂહ, કેટલા ઇલેક્ટ્રોન? તો એસમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, અને તેને પરિણામે એચ જૂથ કે વિભાગમાં 2 જ સમૂહો છે. એની અંદર 2 જ સમૂહ આવેલા છે. એસમાં 1 ઇલેક્ટ્રોન પણ સમાય, એસમાં 2 ઇલેક્ટ્રોન પણ સમાય. એસમાં 1 ઇલેક્ટ્રોન સમાય અથવા 2, પરંતુ એની આગળ જે કક્ષાનો નંબર છે, જે ક્વોન્ટમ નંબર છે, મુખ્ય ક્વોન્ટમ અંક લખવામાં આવે. તેથી એને 2 સમૂહ આપવામાં આવે. આમાં એક જ ઇલેક્ટ્રોન છે, માટે આને કહીશું પ્રથમ સમૂહ. આમાં છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે એને કહીશું બીજો સમૂહ. એને કહીશું બીજો સમૂહ. આ સમૂહનું નામ આપવામાં આવ્યું આલ્કલી સમૂહ. કેમ આલ્કલી સમૂહ આપવામાં આવ્યું મિત્રો? પછી ચર્ચા કરીશું એના પછીના ચેપ્ટરનું. બીજો સમૂહ એનું નામ છે આલ્કલાઇન અર્ધ ધાતુ સમૂહ. આમ મિત્રો 2 જ સમૂહ છે,
પ્રથમ સમૂહ, બીજો સમૂહ. તો એસ જૂથની અંદર મિત્રો બે જ સમૂહ, આ બે સમૂહ. એને સમૂહ એક કહીશું અને આપણે સમૂહ બે કહીશું. તો સમૂહ એક અને સમૂહ બે આ જે નંબર આપવામાં આવે આધુનિક આવર્ત કોષ્ટકમાં આપવામાં આવે, પણ મેન્ડેલિપી આ જ સમૂહને રોમન લિપિમાં 1A અને 2A એવું પણ નામ આપવામાં આવે છે, જે હાલ પણ એ સમૂહના ક્રમાંક પ્રચલિત છે. એટલે 1A 2A એ પણ તમે યાદ રાખજો. આમાં કયા તત્વો છે? તો કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આમાં કયા તત્વો છે? તો પછી બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને ત્યાર પછી આવશે રેડિયમ. મિત્રો, આનો પરમાણુ ક્રમાંક યાદ રાખવો બિલકુલ સરળ છે. શરૂઆતના તત્વો છે 1 થી 10 તત્વોના પરમાણુ ક્રમાંક તો તમને યાદ છે જ મિત્રો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 તમને યાદ છે જ મિત્રો. ત્યાર પછીનો પરમાણુ ક્રમાંક યાદ રાખવો હોય તો પછી તો તમારે આ આંકડો બરાબર યાદ રાખવો પડશે મિત્રો. આંકડો 8 8 18 18 અને 32 મિત્રો, આ આંકડો તમારે યાદ રાખવો પડશે. આ આંકડો યાદ રાખશો તો સમૂહમાં ક્રમિક ગોઠવાયેલા તત્વોનો ઓક્સિડેશનાંક તમને આવડે. તત્વના ઓક્સિડેશનાંકમાં ક્રમિક આટલા ઉમેરતા જવાના. 8 ઉમેરવાના પહેલા, બીજી વખત પણ 8, ત્રીજી વખત 18, ચોથી વખત 18 અને પાંચમી વખત 32. તો સમૂહના દરેક તત્વોનો પરમાણુ ક્રમાંક આપણને આવડશે. સોડિયમનો પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય તો 3 + 8 11 થશે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય તો 11 માં તમે 8 ઉમેરો તો 19 થશે. રૂબિડિયમનો જો તમારે પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય તો હવે તમારે 18 ઉમેરવાના એટલે 37 થશે. સીઝિયમનો જો પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય તો પછી એમાં પાછા 18 ઉમેરવાના, 18 ઉમેરો એટલે 55 થશે. ત્યાર પછી તમારે ફ્રાન્સિયમનો જો તમારે પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય તો પાછા 32 ઉમેરવાના એટલે 55 + 32 તમને થશે 87. ઓકે મિત્રો, તો આમ તમને દરેકનો પરમાણુ ક્રમાંક સરળતાથી આવડે અને આમ સરળતાથી તમે દરેકનો પરમાણુ ક્રમાંક નક્કી કરી શકો. અહીંયા ઉપર લખો ફ્રાન્સિયમ, તો પછી 55 માં તમારે 32 ઉમેરવાના 87. ઓકે મિત્રો, તો આમ આપણને પરમાણુ ક્રમાંક પ્રાપ્ત થયો. હવે સમૂહ 2 ની ચર્ચા કરીએ. જરા ઉપર લખો જો દેખાય તમને. સમૂહ 2 મેન્ડેલિફેનો નંબર આપ્યો 2A. વારંવાર યાદ કરશો, વારંવાર બોલશો, વારંવાર જોશો, લખશો તો આવડશે. 2A કયા કયા તત્વો છે? તો કે બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, બેરિયમ છે અને રેડિયમ. આનો પરમાણુ ક્રમાંક ખબર છે 4. દરેક સમૂહના પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક ખબર હોય તો સમૂહના અન્ય તત્વોનો પરમાણુ ક્રમાંક આવડે. ગોખવાની જરૂર નથી. કેટલા ઉમેરતા જવાના? 8 8 18 18 અને 32 આટલા તમે ઉમેરતા જાઓ એટલે અહીંયા 4 + 8 એટલે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 થશે. કેલ્શિયમનો નક્કી કરવો હોય તો અગાઉના પરમાણુ ક્રમાંકમાં પાછા 8 ઉમેરો 20. સ્ટ્રોન્શિયમનો પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય તો અગાઉના જે પરમાણુ ક્રમાંક છે એની અંદર ઉમેરી દો 18 એટલે થઈ જશે 38. 8 આવી ગયા, 8 આવી ગયા, 18. ફરીથી આપણે 18 ઉમેરવા પડશે. બેરિયમનો જો તમારે પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય
તો અગાઉના પરમાણુ ક્રમાંક જે છે એની અંદર તમે 18 ઉમેરી દો અને 18 ઉમેરી દો એટલે 8 ને 8 16 વધી જાય 56 થશે. હવે રેડિયમનો પરમાણુ ક્રમાંક તમારે શોધવો છે. તો અગાઉનો જે પરમાણુ ક્રમાંક છે 56, એમાં મિત્રો કેટલા ઉમેરીશું? તો એમાં 32 ઉમેરીશું. તો હવે 32 આવ્યા એટલે થઈ જશે 8 અને 5 88. આમ સમૂહમાં દરેક તત્વોનો પરમાણુ ક્રમાંક યાદ રાખવાની સરળ પદ્ધતિ મેં તમને બતાવી. દરેક સમૂહનો પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક તો યાદ હોય, કારણ કે જે 1 થી 10 સુધી આવી જ જાય છે. અને ત્યાર પછી ક્રમશઃ 8, 8, 18, 18 ને 32 તમે ઉમેરતા જાઓ તો ક્રમિક દરેક તત્વનો પરમાણુ ક્રમાંક તમને આવડે. હવે ત્યાર પછી આપણે લઈએ પી જૂથ. તો પી જૂથની આપણે ચર્ચા કરીએ મિત્રો. હવે પી વિભાગના તત્વો મેં અગાઉ ચર્ચા કરી. આધુનિક આવર્ત કોષ્ટકને 4 જૂથમાં વહેંચવામાં આવે છે કે H, એક પી, ડી અને એફ. તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય એ કક્ષકને આધારે તે તત્વને તે જૂથમાં વહેંચવામાં આવે છે. તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો તે તત્વને પી જૂથમાં ગોઠવવામાં આવે છે. પરંતુ પીમાં કુલ 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકાય, તેથી પી જૂથની અંદર 6 સમૂહો આવેલા છે. આમ પી જૂથની અંદર જે સમૂહની સંખ્યા છે એ સમૂહની સંખ્યા 6 હશે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખો, એ સમૂહની સંખ્યા 6 હશે. 6 1, 2, 3, 4, 5 અને 6. આમ સમૂહની સંખ્યા 6 છે. થઈ ગઈ 6. પરંતુ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? તો NH2NP1 થી શરૂ કરીને NH2NP6 સુધી છે. પરંતુ આટલી વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની છે, તમારે નોંધ પણ કરવાની છે. અગાઉના લેક્ચર્સમાં જે કીધું એની પણ નોંધ કરવાની, આ લેક્ચર્સમાં આવે એની પણ તમારે અવશ્ય રીતે નોંધ કરવી. હવે સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? તો NH2NP1 to 6, જ્યાં એની મુખ્ય ક્વોન્ટમ બતાવે છે. અને મુખ્ય ક્વોન્ટમ એટલે કક્ષા, અને કક્ષાને આધારે આવર્ત નક્કી કરેલું છે. તો બીજા આવર્તમાં પણ હોય, ત્રીજામાં હોય, ચોથામાં હોય, પાંચમામાં હોય, છઠ્ઠામાં અને સાતમા આવર્તમાં પણ હોય. એટલે આપણે છેલ્લે 7 આવર્ત સુધી લઈ શકીએ. આ રીતે પણ સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે છે. આ રીતે પણ એમસીક્યુ પૂછાઈ ગયો છે. તો x ની કિંમત કેટલી અને n ની કિંમત કેટલી? મિત્રોમાં n ની કિંમત 2, 3, 4 અને 7. પરંતુ x ની કિંમત 1 થી 6, 6 થી વધારે હોઈ શકે નહીં. આ પણ ત્રીજી રીતે પણ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મિત્રો પૂછાયેલી છે. તો આમાં n કેટલા? તો n આપણે કહી શકીએ તો n ની કિંમત છે 2, 3 થી 7, જે કક્ષા બતાવે છે. પછી H માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય મિત્રો? તો H માં વધુમાં વધુ 2 સમાય, એટલે x ની કિંમત આવશે 2. y એટલે p માં ગોઠવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. p માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6, એટલે 1, 2, 3, 4, 5 અને 6. મિત્રો તમે યાદ રાખજો, આ બધી જ ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ આવે છે. અપવાદ છે હિલિયમ. એનો પરમાણુ ક્રમાંક 2 છે, એમાં 2 જ ઇલેક્ટ્રોન છે. અને 2 જ ઇલેક્ટ્રોન હોવાથી એ ફક્ત H કક્ષકમાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય, પી કક્ષક ત્યાં હાજર નથી. માટે પી જૂથમાં એને ગણવો કે નહીં તો યાદ રાખો, અપવાદરૂપ તરીકે આપણે હિલિયમને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ હશે, પરંતુ તમારે અપવાદ તરીકે હંમેશા યાદ રાખવાનો હિલિયમ, કારણ કે હિલિયમ એ પી જૂથનો તત્વ છે. માટે પીમાં ઇલેક્ટ્રોન દાખલ થવો જોઈએ, પી કક્ષક હાજર હોવી જોઈએ. પરંતુ તેનો પરમાણુ ક્રમાંક 2 છે, જે સૂચવે છે કે 2 જ ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન એસમાં દાખલ થાય, છતાં પણ એને
પી જૂથમાં વર્ગીકરણ કરવામાં આવે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, અપવાદમાં એમસીક્યુ તમને બરાબર યાદ રાખજો. આ પણ સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને જાહેર પરીક્ષામાં વિવિધ રીતે પૂછેલી છે, તો એ પણ તમે યાદ રાખજો. એન પૂછે, એક્સ પૂછે, આ આપે તો એન, એક્સ અને વાય ત્રણે ત્રણ પૂછે અને તમને અપવાદ તરીકે યાદ રાખવાનું હિલિયમ. હવે મિત્રો મેં તમને એ પણ ચર્ચા કરી કે પી જૂથ જે છે એની અંદર કેટલા સમૂહ આવેલા છે, તો કે 6 સમૂહ આવેલા છે. પી જૂથમાં 6 સમૂહ આવેલા છે. પણ કયા કયા સમૂહ આવેલા છે મિત્રો એ તમારે યાદ રાખવું પડશે. હવે ડી જૂથ છે મિત્રો, તો ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો ડી ની અંદર મિત્રો 10 ઇલેક્ટ્રોન સમાય છે. એટલે 10 સમૂહ છે, એટલે કે 3 થી શરૂ કરીને 12 સમૂહ આવેલા હશે. 3 થી શરૂ કરીને 12 સમૂહ આવેલા હશે. મિત્રો તમારી પાસે પુસ્તક છે, એમાં પેજ નંબર 76 ઉપર જુઓ, ખોલો અને પેજ નંબર 76 ઉપર તમને વચ્ચે જે ડી જૂથ આપેલું છે એમાં 3 થી 12 સમૂહ આપેલા છે એવું લખેલું છે. તો પછી આ સમૂહનો નંબર કયો થશે, તો કે 13મો થશે. આ સમૂહનો નંબર થશે 14મો. આ સમૂહનો થશે 15મો, 16મો, 17મો અને 18મો. થઈ ગયા કુલ 18 સમૂહ. આવર્ત કેટલા, તો કે 7. પણ સમૂહ કેટલા, 18. તો મિત્રો 18 સમૂહની ગોઠવણી મેં પાટિયા પર બતાવેલી છે, જે તમારા પુસ્તકમાં 76 ઉપર પણ એ રચના તમને બતાવેલી છે. હવે પી જૂથના સમૂહ કયા, તો પહેલો લઈએ આપણે સમૂહ ક્રમાંક. આપણે સમૂહ ક્રમાંક લઈએ, પણ મેન્ડેલિફના ક્રમાંક, મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં એનો ક્રમાંક આપ્યો તો એ પણ તમારે યાદ રાખવું પડશે. સરળ છે. તો પહેલો સમૂહ આવે 13મો સમૂહ. 13મો સમૂહ, તો 13 સમૂહ આપણે કહીશું, પરંતુ મેન્ડેલિફે એને 3A રોમન લિપિમાં નામ આપવામાં આવ્યું. 3A કીધું. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી મિત્રો, સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ પહેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, પી જૂથ પહેલો સમૂહ બાહ્ય કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન, બીજો સમૂહ બાહ્ય કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હતા, જેને આલ્કલી સમૂહ અથવા આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ તરીકે ઓળખાતા હતા. જ્યારે પી જૂથની અંદર પહેલો સમૂહ છે 13મો, પણ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, તો તમે બરાબર ધ્યાનમાં રાખો કે સમૂહનો ક્રમાંક, સમૂહના ક્રમાંકમાંથી 10 બાદ કરતા, ઓછા 10, સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરતા, તો આપણને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, તો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન આપણને સરળતાથી પ્રાપ્ત થશે. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના પહેલા આપણે ધ્યાનમાં રાખી બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન. બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન, આ કોષ્ટક પણ તમારે ઉતારવા જેવું છે અને ઉતારવું. તો 13મો સમૂહ, તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, તો કે 3 ઇલેક્ટ્રોન. તો પછી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કરી. સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો પછી એમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો. સૌપ્રથમ એસ કક્ષકમાં દાખલ થાય ને ત્યાર પછી પી કક્ષકમાં, તો એસ માં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય અને ત્યાર પછી એક વધે એટલે પી માં દાખલ, એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2Np. Na શું બતાવે છે, N એ એની કક્ષા બતાવે છે મિત્રો. તો N બરાબર 2 પણ હોઈ શકે, 3 પણ, 4, 5, 6, 7 ગમે તે હોઈ શકે. હવે આ સમૂહની અંદર કયા કયા તત્વો છે, તે સમૂહના તત્વો કયા એ પણ આપણે ધ્યાનમાં લઈએ. બરાબર ધ્યાન રાખજો. તો બોરોન, એલ્યુમિનિયમ,
ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. મિત્રોનો પરમાણુ ક્રમાંક તમને યાદ રાખવો પડે, અઘરો પડે, પણ મેં સરળતા તમને કરી આપી છે કે સમૂહમાં પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે 8, 8, 18, 18 અને 32 તમે યાદ રાખો. જ્યારે આવર્તમાં પરમાણુ ક્રમાંક યાદ રાખવો આડા, ત્યારે તમારે ક્રમિક પરમાણુ ક્રમાંક યાદ રાખવો પડે. બોરોનનો પરમાણુ ક્રમાંક મિત્રો તમને ખબર છે 5. તો એલ્યુમિનિયમનો કેટલો થશે મિત્રો? તો તમારે એલ્યુમિનિયમનો જો પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય તો એ 5 ની અંદર તમારે 8 ઉમેરી દો એટલે 13. મિત્રો એટલે એ વખતે તમારે એચ જૂથનું તત્વ હોય ત્યારે 8, 8, 18, 18, 32 યાદ રાખો. પી જૂથનું જો તત્વ હોય અને એનો પરમાણુ ક્રમાંક જો તમારે યાદ રાખવો હોય તો 5 ની નજીકનો પહેલો 8 તમારે ધ્યાનમાં નહીં લેવાનો. આટલા જ અંકો તમારે ધ્યાનમાં લેવાના. કોના માટે? તો કે પી જૂથ માટે. આટલી વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખજો. આ બધા જ અંકો તમારે ધ્યાનમાં ક્યારે રાખવાના? તો કે એચ જૂથના તત્વો હોય ત્યારે, એટલે કે આ બે જૂથ હોય, આ બે સમૂહ હોય ત્યારે. હવે ગેલિયમનો કેટલો બને મિત્રો? એલ્યુમિનિયમનો તો 13. તો 13 ની અંદર હવે આપણે કેટલા ઉમેરવાના મિત્રો? તો કે 18 ઉમેરવાના. 13 ની અંદર તમે 18 ઉમેરો. પહેલા તમે કેટલા ઉમેર્યા? 8 ઉમેર્યા. હવે તમે 18 ઉમેરો મિત્રો. તો 18 ઉમેરશો ગેલિયમનો, તો ગેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? બંનેનો સરવાળો કરો. 8 અને 3 11 અને 31. ઓકે મિત્રો. હવે ઇન્ડિયમનો પરમાણુ ક્રમાંક તમારે શોધવાનો છે. તો પછી ફરીથી એક વખત 8 ઉમેર્યા, બીજી વખત 18 ઉમેર્યા, ત્રીજી વખત પાછા કેટલા ઉમેરીશું મિત્રો? 18 ઉમેરીશું. એટલે 31 ની અંદર આપણે 18 ઉમેરું તો 8 ને 9, 3 ને 4, 49મો પરમાણુ ક્રમાંક છે. હવે થેલિયમનો પરમાણુ ક્રમાંક શોધવો છે. તો ઉપરના પરમાણુ ક્રમાંકમાં કેટલા ઉમેરશો? તો કે 32 ઉમેરશો. તો એની અંદર 32 ઉમેરો. 49 વત્તા 32 એટલે 9, 2, 11 વધ્યા 1, 4 ને 5 ને 3, 8. મિત્રો આમ તમને દરેકનો પરમાણુ ક્રમાંક યાદ રહે, પણ કયું સ્લોગન યાદ રાખવાનું? 8, 18, 18, 32. ફક્ત પી જૂથ માટે આ સ્લોગન અંક યાદ રાખો. 2 વખત 8, 2 વખત 18 અને પછી 32 એ એચ જૂથ માટે. આટલું તમારે ઝીણી ઝીણી બાબતો થોડી ધ્યાનમાં રાખવાની, તો તમને પરમાણુ ક્રમાંક આવડી. સમૂહમાં દરેકનો પરમાણુ ક્રમાંક એ તત્વની ઉપર આવેલા તત્વના પરમાણુ ક્રમાંકમાં અનુક્રમે 8, 18, 18 અને 32 ઉમેરવાનું, જે મેં અંક તમને લખેલો છે. શા માટે? કે જે પહેલો આવર્ત છે એમાં 2 તત્વો છે. બીજા આવર્તમાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32. આ આવર્તની સંખ્યા છે. એટલે આ પૂર્ણ થાય એટલે ફરીથી પાછો એ સમૂહ શરૂ થાય. એટલે તમારે પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક જ યાદ રાખવાનો. હવે આવ્યો 14મો સમૂહ. આ નોંધ કરવાની તમારે બધી. હવે 14મો સમૂહ છે. તો મેન્ડેલિફનો એને ક્રમાંક કયો આપ્યો? તો મેન્ડેલિફે એનો ક્રમાંક આપ્યો 4A. રોમન લિપિમાં 4A આ રીતે લખાય, 4A. બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? સમૂહના ક્રમાંકમાંથી 10 બાદ કરો, 14 માંથી 10 બાદ કરો એટલે 4 ઇલેક્ટ્રોન. હવે આ 4 ઇલેક્ટ્રોન છે. તો પછી એની ઇલેક્ટ્રોન રચના સામાન્ય કઈ થશે? તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે Na2np2. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે. હવે એની અંદર કયા તત્વો છે? તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ તત્વો છે. આ જ તત્વો છે. હવે મિત્રો તમને કાર્બનનો પરમાણુ ક્રમાંક તો આવડે. 1 થી 10 સુધીના તત્વોનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ મિત્રો. તો 1 થી 10 સુધી તો કડકડાટ આવડી જશે. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. હવે મારે સિલિકોનનો પરમાણુ ક્રમાંક શોધવો છે. તો એમાં મારે 8 ઉમેરવાના એટલે થઈ જશે 14.
હવે મારે જર્મેનિયમનો શોધવાનો છે, એટલે મારે 18 ઉમેરવાના, અને 18 ઉમેરો એટલે થશે 32. 14 + 32 એટલે 14 + 18 એટલે 32 થશે. હવે મારે ટીનનો શોધવાનો, તો ઉપરના પરમાણુ ક્રમાંકમાં પાછા કેટલા ઉમેરવાના? 18 ઉમેરવાના. તો 18 ઉમેરો તો 8 ને આ થશે, મારી ભૂલ છે, 32. હવે તમે કેટલા ઉમેરશો? તો કે 18 ઉમેરો તો થઈ જશે 50. હવે તમારે લીડનો શોધવાનો છે, તો ઉપરના તત્વના પરમાણુ ક્રમાંકમાં કેટલા ઉમેરશો? તો કે 32 ઉમેરશો, એટલે 32 ઉમેરો 2 અને 5 ને 3 8, તો પછી આનો પરમાણુ ક્રમાંક 82 થશે. બિલકુલ સરળ છે. પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો, ત્યાર પછી 8 ઉમેરો તો બીજા તત્વનો પરમાણુ ક્રમાંક મળશે, 18 ઉમેરો તો ત્રીજા તત્વનો મળશે, ફરીથી 18 ઉમેરો તો ચોથા તત્વનો, અને પછી તમે 32 ઉમેરો એટલે પાંચમા, એટલે 5 જ તત્વો છે, સરળતાથી તમે શોધી શકશો. હવે 15મો સમૂહ આયા મિત્રો. 15મો સમૂહ મેન્ડેલીફે એને 5A નામ આપવામાં આવ્યું. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મિત્રો? તો બાહ્ય કક્ષામાં સમૂહનો ક્રમાંક 15 માંથી 10 બાદ કરો એટલે 5 ઇલેક્ટ્રોન. આમ બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 5 ઇલેક્ટ્રોન પૈકી 2 એસમાં દાખલ થશે અને 3 પીમાં દાખલ થશે. 3 ને 2 5 NH2 NP3 ઇલેક્ટ્રોન રચના થશે. હવે કયા કયા તત્વો હશે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આ તત્વો હશે. હવે એનો પરમાણુ ક્રમાંક સરળતાથી નક્કી કરી શકાય. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક ખબર છે 7. ફોસ્ફરસનો ગણવો હોય તો 8 ઉમેરો, 8 ને 7 15. પછી તમારે આર્સેનિકનો શોધવો હોય તો 18 ઉમેરો, તો 18 ઉમેરો તો 8 ને 5 3 એટલે 33. પછી પાછો એન્ટીમનીનો શોધવો હોય તો પાછા તમે 18 ઉમેરો, 18 ઉમેરો એટલે 51. હવે તમારે બિસ્મથનો શોધવો છે તો 32 ઉમેરો, 32 ઉમેરો એટલે 83 થશે. દરેકનો પરમાણુ ક્રમાંક સરળતાથી આવડે. હવે 16મો સમૂહ થયો. મેન્ડેલીફે એને 6A સમૂહ તરીકે ગણ્યો. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4, 4 ને 2 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. યાદ રાખો કયા કયા તત્વો? તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલિનિયમ. હવે એનો પરમાણુ ક્રમાંક નક્કી કરવો છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 તમને યાદ છે. અણુ નક્કી કરવો હોય તો બીજા 8 ઉમેરો એટલે 8 દુ 16. અણુ નક્કી કરવો હોય તો 18 ઉમેરો એટલે થઈ જશે 34. અણુ નક્કી કરવો હોય તો ફરીથી 18 ઉમેરો એટલે થઈ જશે 52. પોલિનિયમનું નક્કી કરવો તો 32 ઉમેરો એટલે 84. તો આમ તમે સરળતાથી પરમાણુ ક્રમાંક નક્કી કરી શકો. ઇલેક્ટ્રોન રચના તો પછી આવડે કે સામાન્ય ધ્યાનમાં રાખવાની. હવે પછી આવે છે 17મો સમૂહ. મિત્રો 17મો સમૂહ. તો 17મો સમૂહ મેન્ડેલીફે કયો ક્રમાંક આપ્યો? તો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ક્રમાંક નંબર આવશે 7A. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? આ સૂત્ર યાદ રાખો. સમૂહ ક્રમાંક છે એમાંથી 7 તમે 10 બાદ કરો એટલે 7 બાકી રહેશે 7 ઇલેક્ટ્રોન. સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં S માં 2, P માં 5 થઈ ગયું. આ જે તત્વો આવશે એ ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેસ્ટિન તરીકે આપણે એને ઓળખીશું. હવે આનો પરમાણુ ક્રમાંક 9 આવશે મિત્રો, ખબર છે. તો ક્લોરીનનો ગણવો હોય તો 8 ઉમેરી દો, તો 8 ને 9 ને 8 17 થશે. બ્રોમિનનો તો 18 ઉમેરી દો તો આ થઈ જશે 35.
આયોડિનનો પાછો 18 ઉમેરી દો અને 18 ઉમેરી દો એટલે 53 થશે અને 32 ઉમેરો આમાં એટલે 5 એટલે થશે 85. હવે થયો 18મો સમૂહ, છેલ્લો સમૂહ 18મો સમૂહ. યાદ રાખો, બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન તો 3A, બાહ્ય કક્ષામાં 4 તો 4A, બાહ્ય કક્ષામાં 5 તો 5A, 6 તો 6A, 7 તો 7A. અહીંયા બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 18 માંથી 10 બાદ કરો તો 8, તો 8 ઇલેક્ટ્રોન. તો મિત્રો આ સમૂહનો ક્રમાંક મેન્ડેલિફે કયો આપ્યો હતો? તો કે 8A આપ્યો હતો. મેન્ડેલિફે જે ક્રમાંક આપ્યો હતો કોને આધારે? બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે. અને ઇલેક્ટ્રોન 3 હતા તો 3A, 4 હતા 4A, 5, 6, 7 અને 8. હવે એમાં 8 ઇલેક્ટ્રોન. સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? તો કે Na2np6 મિત્રો. કયા કયા તત્વો? તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આ તત્વો. પરંતુ મેં કીધું હતું કે અપવાદરૂપ છે, તો અપવાદરૂપ છે એટલે તમારે હિલિયમને સ્થાન આપવું પડે અને હિલિયમનો પરમાણુ ક્રમાંકમાં 2 છે. તો 2 માં તમે પહેલા 8 ઉમેરો તો આનો પરમાણુ ક્રમાંક 10. એટલે હવે તમે પાછા 8 ઉમેરો તો આર્ગોનનો 18, હવે પાછા 18 ઉમેરો તો 36, હજુ પાછા બીજા 18 ઉમેરો તો 54 અને હવે તમે 32 ઉમેરો એટલે થઈ જશે 86. મિત્રો, આમ દરેક તત્વોનો પરમાણુ ક્રમાંક સમૂહમાં યાદ રાખવા માટે તમારે આ યાદ રાખવું પડે. ઓકે, તો મેં આખો પી જૂથની મેં ચર્ચા કરી છે, પરંતુ પી જૂથના દરેક સમૂહને નામ આપવામાં આવ્યા છે. મિત્રો, તો દરેક સમૂહનું નામ કયું થશે એ બરાબર સમજી લઈએ. સમૂહનું નામ તો સમૂહનું નામ તે સમૂહના પ્રથમ તત્વના નામ ઉપરથી આપવામાં આવે છે. આ સમૂહનું પ્રથમ તત્વ કઈ? તો કે બોરોન. તો માટે આ સમૂહનું નામ થશે બોરોન. આ જે સમૂહ થશે એ બોરોન સમૂહ થશે. મિત્રો, તો અહીંયા બોરોન સમૂહના તત્વો પૂછે, 13મા સમૂહના તત્વો પૂછે કે 3A સમૂહના તત્વો પૂછે, બધાનો જવાબ એક સરખો જ આવશે. આ સમૂહની ચર્ચા કરો મિત્રો. તો આ સમૂહનું પહેલું તત્વ કયું છે? કાર્બન. તો આ સમૂહનું નામ છે કાર્બન સમૂહ. આ સમૂહનું પ્રથમ તત્વનું નામ શું છે? તો કે નાઇટ્રોજન. આ રીતે સમૂહનું નામ આપવામાં આવે. દરેક સમૂહનું પ્રથમ તત્વ કયું? તો બોરોન. આ સમૂહનું પ્રથમ તત્વ કાર્બન, તો કાર્બન સમૂહ. આ સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન. 16મો સમૂહ, એનું પ્રથમ તત્વ કયું છે? ઓક્સિજન. માટે એને ઓક્સિજન સમૂહ તરીકે પણ ઓળખવામાં. પણ અગત્યનું છે મિત્રો, એને ચારકોલ સમૂહ પણ કહેવામાં આવે છે. આ જે સમૂહ છે 16મો સમૂહ યાને કે 6A સમૂહ, તો એને ઓક્સિજન સમૂહ પણ કહેવાય, ચારકોજન સમૂહ. મને લખવામાં ભૂલ થઈ મિત્રો, ચારકોજન સમૂહ. એને ચારકોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે. એને કહીશું ચારકોજન સમૂહ. હવે આ સમૂહને પણ વિશિષ્ટ નામ છે, જેને આપણે કહીશું હેલોજન સમૂહ. મિત્રો, ક્લોરીન સમૂહ નથી કહેવાતો, એ વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે હેલોજન સમૂહ. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. અને 18મો સમૂહ છે એને કહેવામાં આવે છે નિષ્ક્રિય સમૂહ. એનું નામ છે નિષ્ક્રિય સમૂહ. મિત્રો, તો આ રીતે પી જૂથના તત્વો અને પી જૂથના જે તત્વો છે એ તત્વોનું વર્ગીકરણ સમૂહમાં તો મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. તમે પેજ નંબર 78 ઉપર આ બધી જ માહિતી ન આપી તો તમે લખી નાખજો, જેથી કરીને તમને પણ મારી જેમ આખું આવત કોષ્ટક સરળતાથી યાદ રહે. અઘરું નથી, બિલકુલ સરળ છે, પરંતુ તમારે નોંધ કરવી પડે અને વારંવાર રીડિંગ કરજો. હું વારંવાર એનું પુનરાવર્તન કરીશ. એટલે પી જૂથની અંદર 6 સમૂહ. પહેલો સમૂહ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ચારકોજન અથવા ઓક્સિજન, હેલોજન અને નિષ્ક્રિય સમૂહ. એ સમૂહનો ક્રમાંક આધુનિક આવર્ત કોષ્ટક મુજબ, સમૂહનો ક્રમાંક મેન્ડેલિફના અનુસાર, બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન
એ પણ સમજાયું અને એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પણ સમજાઈ મિત્રો. અને ત્યાર પછી એમાં રહેલા મેં તત્વોની પણ સમજૂતી આપી, એનો પરમાણુ ક્રમાંક કઈ રીતે ગણવો એની પણ મેં સમજૂતી આપી. અસ્તુ, ધન્યવાદ.